दोस्तों, पीपीएसके लक्ष्मीनगर मोरबी फेसबुक पेज तथा पीपीएसके लक्ष्मीनगर मोरबी यूट्यूब चैनल में कैमरामेन हसमुख वाड़ा साथे हूँ हातिम रंगवाला आप सर्वेने वेलकम करूँ छूँ, आवकारूँ छूँ અને નમસ્કાર કરું છું। આપ જેમ જાણો છો કે સંસ્થા દ્વારા છેલ્લા 12 વર્ષથી નેત્રહીનોના પુનર્વસનનું કામ મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે થઈ રહ્યું છે। અમે ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી સંસ્થામાં થતી તમામ પ્રવૃત્તિઓના વિડીયો તમારા બધા સુધી પહોંચાડીએ છીએ અને અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે સંસ્થાની અંદર 160 નેત્રહીનો આ જે સંકુલ છે એનો લાભ લઈ રહ્યા છે। બીજી એક અગત્યની ને ખાસ મહત્વની વાત એ કરવાની છે કે આપણે મોરબી શહેરમાં જે એક્ટિવિટી કરી છે એ એક્ટિવિટી આખા ભારતભરમાં કોઈ નથી કરતું દોસ્તો। આ આપણા મોરબીવાસીઓને ગૌરવ હોવો જોઈએ। પણ મોરબીની 90% પબ્લિક હજી આપણી સંસ્થાથી અજાણ છે અને એટલે જ અમે ફેસબુક અને યુટ્યુબનો સહારો લીધો છે કે આપણે લોકો સુધી પહોંચી શકીએ, ઘર ઘર સુધી, જન સુધી પહોંચી શકીએ। સંસ્થા જે કામ કરે છે એની માહિતી લોકો સુધી હોવી જોઈએ એવું અમે માનીએ છીએ, કારણ કે આ સંસ્થા છે એ સંપૂર્ણ સમાજ ઉપર નિર્ભીત છે। અત્યારે આપણી સંસ્થામાં જે કામ થાય છે એ એવું કામ થાય છે કે નેત્રહીનોને રોજગારી આપવાનું, કે જે આખા ભારતમાં કોઈ નથી કરતું। ભણવા માટેની અઢળક સંસ્થાઓ છે એ આખા ભારતભરમાં આવેલી છે, પણ નેત્રહીનોને એના પગભર કરવાનું, એને રોજગારી આપવી, એને ખાવું પીવું રહેવું આપવું, એને કંપની ઉપર લેવા માટેની વ્યવસ્થા કરી દેવી, એના લગ્ન કરી દેવા, લગ્ન બાદ એને રહેવા માટે એક રૂમ રસોડું, સંડાસ બાથરૂમનો ફ્લેટ આપવો, આ કામ કોઈ નથી કરતું કે જે આપણે મોરબી શહેરમાં કરી રહ્યા છીએ દોસ્તો। એટલે જ કહું છું કે મોરબીવાસીઓને આ વાતનો ગૌરવ હોવો જોઈએ અને ગૌરવ છે। જેટલા લોકો આપણી સાથે જોડાના છે એ લોકો જાણે છે, એમને ખબર છે, પણ 90% પબ્લિક હજી અજાણ છે। 12 વર્ષનો સમયગાળો વયો ગયો તેમ છતાં હજી મોરબીની પ્રજા લક્ષ્મીનગર ગામની અંદર નેત્રહીનો માટે સંસ્થા ચાલે છે એનાથી અજાણ છે। એટલે જ આપણે ફેસબુકનો અને યુટ્યુબનો સહારો લેવો પડ્યો છે અને આપણી જે વાત છે એ આપણે ઘર ઘર સુધી અને જન સુધી પહોંચાડી છીએ। આ કામમાં તમે બધા અમારા સહભાગી બનો, અમારા વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક આપો અને બને તો અમારા ફેસબુક પેજને અને યુટ્યુબ ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરી સંસ્થાને વધુને વધુ મદદ કરો। અત્યારે આપણી સંસ્થાની અંદર રોજના અઢળક ફોન આવે છે કે અમારા માટે કંઈક કરો, અમારા માટે કંઈક કરો, અમને નોકરીની જરૂર છે, અમારા માટે રોજગારી શોધો અને અમને નોકરી આપો। ઉદ્યોગપતિઓને પણ હું વિનંતી કરું છું કે તમે તમારી ફેક્ટરીઓમાં નજર દોડાવો, કંઈ ને કંઈ કામ મળી આવશે કે જે નેત્રહીન વ્યક્તિ ખૂબ સહેલાઈથી કરી શકે। અમારો સંપર્ક કરો, અમારો મોબાઈલ નંબર 94 98 930 છે। હું તમારી કંપની ઉપર આવીશ, તમારી કંપનીની વિઝિટ કરીશ, કેવા ને કેટલા કામ છે જોઈ અને તમારી કંપનીમાં નેત્રહીનોને આપણે રોજગારી આપી શકીએ છીએ દોસ્તો। તો તમામ દાતાઓને ને જે બધા ઉદ્યોગપતિઓ છે એમને મારી વિનંતી છે કે તમે વિડીયોને શેર કરજો અને અમારો સંપર્ક કરજો। અત્યારે આપણી સંસ્થામાં ગુજરાતના છોકરાઓ તો છે જ, પણ આ સિવાય યુપી, એમપી, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને વગેરે વગેરે રાજ્યોથી પણ છોકરાઓ આવેલા છે અને ખૂબ રોજના એટલા ફોન કોલ પણ આપણા ઉપર આવે છે બધાના। અત્યારે આપણે એક સિરીઝ ચાલુ રાખી છે કે જે સંસ્થામાં નેત્રહીનો અત્યારે જે લાભાર્થીઓ છે એમનું ઇન્ટરવ્યૂ અમે તમારા બધા સુધી પહોંચાડીએ છીએ અને તમને એના જીવનથી પરિચિત કરવાનું અમે એક કોશિશ કરીએ છીએ કે અંધ વ્યક્તિનું જીવન કેવું હોય છે એ અમે તમારા સુધી પહોંચાડવાની એક કોશિશ કરીએ છીએ। એના ભાગરૂપે આજે આપણે આપણી સંસ્થામાં રહેતા એક નેત્રહીન લાભાર્થી સાથે વાત કરવાની છે। આજનો વિડીયો મારો હવે હિન્દીમાં રહેશે, કારણ કે ભાઈ જે છે એ ગુજરાતી સમજી શકતા નથી કે બોલી શકતા નથી, એટલે આપણે એમની સાથે હિન્દીમાં વાત કરવાની છે અને આ ઇન્ટરવ્યૂ તમે પૂરેપૂરું જોજો અને બીજા વ્યક્તિને પણ આ શેર કરજો। नमस्ते। नमस्ते सर। क्या नाम है भाई आपका? सर मेरा नाम अमर बहादुर यादव है। अमर बहादुर यादव? हाँ सर। कहाँ से आ रहे हो भाई? सर हमारा प्रतापगढ़ जिला है, उत्तर प्रदेश। उत्तर प्रदेशना प्रतापगढ़થી અહીંયા પોતે પોતાની રોજગારી કમાવા માટે આવ્યો છે ભાઈ। તો તમે વિચાર કરો દોસ્તો કે કેટલી રોજગારીની જરૂર છે। આમ વ્યક્તિને પણ નોકરી મળવી મુશ્કેલ છે, તો અંધ વ્યક્તિને તો કોણ નોકરી આપે? એ આપણી સંસ્થા દ્વારા આપણે આ કામ કરી રહ્યા છીએ। तो अमर बहादुर, हाँ सर। कहाँ यूपी प्रतापगढ़ और कहाँ गुजरात में ये मोरबी, इतना लंबा सफर तय करके इधर क्यों आए? सर बस वहाँ कोई रोजगार कुछ नहीं है सर। हमारी
ब्लेंड के लिए वहाँ कोई व्यवस्था नहीं है सर, हमारे उत्तर प्रदेश में अच्छा। कुछ भी नहीं सर। यहाँ पता लगा कि कुछ लोग बताए कि वहाँ गुजरात में मिल जाएगा। वहाँ से मैं उमरगांव आया तो उमरगांव में सीट खाली नहीं थी, तो वहाँ के संस्थापक लोग यहाँ बोले आपके लिए बढ़िया पड़ेगा, बहुत अच्छा रहेगा। तो आप यहाँ पे फोन करके बोले कि आप वहाँ चले जाओ, वहाँ आपको बढ़िया रहेगा। फिर यहाँ मैंने आया, हमको जब से आया हमको बहुत अच्छा लगा सर। अच्छा। यहाँ की व्यवस्था, यहाँ की हर चीज हमें बहुत बढ़िया है सर। अच्छा। हाँ तो अमर बहादुर, हाँ सर। प्रतापगढ़ में ही जन्म हुआ? हाँ सर, प्रतापगढ़ में। तो जन्म से ही ब्लाइंड हो या जन्म से ही सर? जन्म से ही हो। तो पढ़ाई कितनी की? पढ़ाई सर मिडिल पास किया था, थोड़ा थोड़ा दिखता था सर पहले। हाँ। बच्चों के साथ जाता था, जैसे बोलते थे मास्टर वैसे ही सर पढ़ाई में मिडिल तक पढ़ा हूँ थोड़ा बहुत, लेकिन सर बिल्कुल फिर अक्षर दिखाई नहीं देता था सर। बाद में फिर पढ़ाई बंद कर दिया सर। तो कोई ब्लाइंड स्कूल में नहीं गए थे पढ़ने? नहीं, ब्लाइंड सर में नहीं पढ़ा। नहीं है सर कोई व्यवस्था ब्लाइंड की। वहाँ पर कोई व्यवस्था नहीं है? हाँ, हमारे जिले में कोई व्यवस्था नहीं। कोई व्यवस्था नहीं है। अच्छा, तो फिर अपना जीवन कैसे जीते थे तुम? जीवन सर बस क्या बताऊँ, किसी तरह चल रहा था। मेरी माँ गुजर गई 2009 में सर। उसके बाद मेरा एक भाई है। भाई बोला कि क्या मैं जीवन भर का ठेका नहीं ले रखा, अपना कमाओ खाओ। तुम्हारे पापा? पापा जी हमारे उसके पहले गुजर गए थे। अच्छा, उसके पहले गुजर गए। हाँ सर। ओके। तो फिर मैं पंजाब में कंट्रीन में काम कर रहा था सर। हाँ। तो 2022 में बंद हो गई कंट्रीन। फिर मैं 2 साल घर पे ही बैठा था। तो वहाँ पर क्या करते थे पंजाब में? सब्जी उब्जी की कटिंग कराते थे सर, वही करते। अच्छा, सब्जी की कटिंग करते थे। हाँ सर। तो दोस्तों, आपे સાંભળ્યું કે પંજાબની અંદર એના ભાઈએ એને કીધું કે મેં કાંઈ તારો ઠેકો નથી લીધો કે હું તને આજીવન પાડું, એટલે તું તારું કરી ખા। એટલે એ ત્યાંથી નીકળી અને પંજાબ આવ્યો અને પંજાબ એક રેસ્ટોરન્ટની અંદર કેન્ટીનમાં પોતે કામ કરતો હતો અને ત્યાં શાક જે સુધારવાનું કામ હોય એની પાસે ત્યાં કરાવડાવતા હતા અને 2 વર્ષ એણે એ કામ કર્યું ને ત્યાર પછી એ જે કેન્ટીન હતી એ बंद થઈ गई। तो उसके बाद क्या किया? उसके बाद सर 2 साल घर पे ही था, किसी तरह वैसे चला रहा था सर। हाँ हाँ। फिर 2 साल बाद यहाँ आया। 2023 में सर यहाँ आया। 23 में? हाँ सर। अच्छा, यानी अभी नए नए हो? हाँ सर। ऐसा कह सकते हैं ना? हाँ सर। 1 साल हुआ? 1 साल हुआ। 1 साल हो गए। अच्छा, तो तुम्हारे साथ जब तुम्हारे भाई ने बोल दिया हाँ सर कि तुम अपना खुद करके खाओ, मैंने तुम्हारा ठेका नहीं ले रखा है, तब तुम्हें कैसा लगा? सर दुख बहुत हुआ। हाँ? क्या करें सर, दुख तो हुआ। तुमने कुछ बोला नहीं उसे कि मुझे दिखाई नहीं दे रहा है, तुम कुछ समझो, तुम मेरी हेल्प करो? सर अपने बेबी बच्चे के पीछे हमारा कोई ख्याल नहीं किया सर। हमने बहुत गांव वालों से भी कहा, सबसे कहा, लेकिन किसी का नहीं सुना हो सर कि तुम्हारा भाई है उसको देखो, लेकिन नहीं सुना किसी का। बोला हम नहीं करेंगे। अच्छा, मना कर दिया। तब अपने पैर पे मुझे सर खड़ा होना पड़ा धीरे, आप सबके माध्यम से। फिर यहाँ पे जब से हूँ सर बहुत अच्छा हूँ। अच्छा, कौन सी कंपनी में काम करते हो अमर बहादुर? शाइन कंपनी में सर। शाइन कंपनी में? हाँ सर। कितना रोज मिलता है? सर 250 रुपए। 250 मिलता है? हाँ सर। तो अच्छा लगता है कंपनी में काम करना? हाँ सर, अच्छा लगता है। अच्छा लगता है। हाँ। और यहाँ की सब जो व्यवस्थाएं है सर बहुत अच्छा है। भगवान से यही दुआ करूं कि बहुत ऐसे चलता रहे, बार ऐसे और बढ़े सर संस्था, बस प्रार्थना करता हूँ सर। बहुत बढ़िया संस्था है सर। अच्छा, मुझे बहुत खुशी है सर, कोई प्रॉब्लम नहीं है सर। कोई तुम्हारी भाषा अलग है, तुम्हारा वो देश अलग था, यहाँ पर ये वो यूपी था, ये गुजरात है, वहाँ के लोग, यहाँ के लोग, कुछ तो आपको दिक्कत होती होगी ना? नहीं नहीं सर, बहुत प्रेम देते हैं यहाँ के संस्थापक। हमारे के सब कुछ यहाँ के देख रेख करने वाले बहुत अच्छे हैं, परिवार की तरह मानते हैं सर। बहुत अच्छा है। और कुछ लैंग्वेज का प्रॉब्लम होता है कभी कभी कहीं? और लैंग्वेज तो होता है, लेकिन समझ जाते हैं भाषा हमारी सब। हाँ। और तुम बाहर के हो तो तुमसे कोई भेदभाव करता है कि तुम गुजरात के नहीं हो, तुम तो यूपी से आए हो? नहीं सर, कोई भेदभाव यहाँ नहीं है सर। नहीं है ना? नहीं सर। अच्छा, सब अच्छे से रखते हैं? बहुत अच्छे से सर रखते हैं। परिवार को याद नहीं आती, इतना अच्छा यहाँ प्रेम है सर। बहुत बढ़िया है सर। अच्छा, अपने आप से कितना खुश हो?
अपने आप से जब से यहाँ आया मैं बहुत खुश हूँ सर, बहुत खुश हूँ, हद से ज्यादा। हमें कोई टेंशन नहीं है यहाँ पे आने के बाद। पंजाब में तुमने बताया कि तुम पंजाब में 2 साल तुमने काम किया कैंटीन में। अच्छा, तो वहाँ पर पंजाब में काम तो तुम करने रहते कहाँ थे वहाँ पर तुम? रहने की भी व्यवस्था वहाँ मिली थी सर। वहाँ मिली थी? हाँ दिए थे, लेकिन उतना अच्छा नहीं था जितना यहाँ है सर। अच्छा, तो वहाँ के 2 साल और यहाँ का 1 साल, उसमें कितना अंतर लगता है? बहुत अंतर है सर। वहाँ मजा आता था या यहाँ मजा आ रहा है? यहाँ मजा आ रहा है। यहाँ मजा आ रहा है। हाँ सर। अच्छा દોસ્તો, એક વ્યક્તિ કેટલો સંઘર્ષ કરે અને એ સંઘર્ષ કરી અને જ્યારે પોતાના પગભર થાય છે ત્યારે એનો જે આનંદ હોય છે એ આખો અલગ હોય છે, કારણ કે એ મુશ્કેલીઓમાંથી પસાર થયેલો માણસ હોય છે, એને જોયું છે, એને ખબર છે કે દુઃખ શું છે. અને બીજી અગત્યની ને મહત્ત્વની વાત એ કરીએ કે તમે એના મોઢે સાંભળ્યું કે એના ભાઈએ, એના સગા ભાઈએ એને એમ કહી દીધું કે ભાઈ તું તારું કરી ખા. એના બધા જે ગામના માણસો હતા એમને પણ એમને સમજાવ્યો, પણ એના પોતાના પરિવાર પાછળ એના સગા ભાઈને ભૂલી ગયો અને એને જે સપોર્ટ આપવો જોઈએ એ કોઈ પણ પ્રકારનો એને સપોર્ટ આપ્યો નહીં અને એને રખડતો ને રજડતો મૂકી દીધો. અને એ માણસ ફરતો ફરતો ક્યાં યુપી ને ક્યાં પંજાબ ગયો. પંજાબ પોતે પોતાની નોકરી ગોઈતી, પોતાના પગભર થયો, ત્યાં થોડું કમાણો અને ત્યાં બંધ થઈ ગયું એટલે ફરી પાછું એને તે જ જગ્યાએ જવું પડ્યું કે જ્યાં એનું કોઈ માન સન્માન નહોતું, એને કોઈ ત્યાં રાખતું નહોતું. પણ ન છૂટકે માણસ શું કરે, અને છેવટે એને ખબર પડી એટલે પછી ઉમરગામ ને ઉમરગામથી પછી અહીંયા મોરબી આવ્યો અને મોરબીમાં અત્યારે 1 વર્ષથી પોતાની રોજગારી કમાય છે અને આજે એ ખૂબ ખુશ છે. એ તમે પણ જોઈ શકો છો અત્યારે. અને એના ખુદના જે બયાન છે એના બયાન ઉપરથી પણ તમે નક્કી કરી શકો છો કે અત્યારે કેટલો ખુશ છે દોસ્તો. તો આવી જ રીતે આપણી સંસ્થામાં યુપીના, બિહારના, મેં જેમ તમને કીધું એમ છત્તીસગઢ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, આ દરેક જગ્યાએથી મહારાષ્ટ્ર બધા નેત્રહીનો છે એ અહીંયા રોજગારી કમાવા માટે આવ્યા છે અને અત્યારે પોતાના પગભર થયા છે. તો ધીમે ધીમે અમે બધાના ઇન્ટરવ્યૂ તમારા સુધી પહોંચાડતા રહીશું દોસ્તો. અને આપને વિનંતી કરીએ છીએ કે સંસ્થા તમારા બધાના સાથ વગર કાંઈ કામ કરી શકીએ એમ છે નહીં, કારણ કે સંસ્થા સમાજની છે અને સમાજે ચલાવવાની છે. અમે તો માત્ર એક પોસ્ટમેનની ભૂમિકા ભજવીએ છીએ, અમે તો સમાજના નોકર છીએ અને કુદરતે અમને આ કામ માટે નિમિત્ત કર્યા છે. આથી વિશેષ અમારી કોઈ હેસિયત નથી, અમારી કોઈ લાયકાત નથી ને અમારી કોઈ વેલ્યુ પણ નથી, કારણ કે સમાજ છે તો આ સંસ્થા છે, સમાજ છે તો આજે આટલા બધા નેત્રહીન ભાઈ બહેનોના મોઢા ઉપર જે આપણે રંગત જોઈ છીએ, જે એમની ખુશી જોઈ છીએ, એ જોઈને આપણે આનંદ થાય છે કે સમાજ ખૂબ અને ખૂબ મદદરૂપ થાય છે. ત્યારે જ આ સંસ્થાઓ બધી કામ કરી શકે છે. તો હું વિનંતી કરું છું કે હજી મોરબીની 90% પબ્લિક આ સંસ્થાથી અજાણ છે, તો તમે અમારા વિડીયોને એટલો શેર કરો કે મોરબીના ઘર સુધી, એક ઉદ્યોગપતિઓ સુધી, એક દાતાઓ સુધી સંસ્થાની જે વાત છે એ પહોંચી જાય. અને સંસ્થા નેત્રહીનો માટે તો કામ કરે જ છે, પણ હજી સમાજના બીજા બધા વર્ગો માટે પણ એને કામ કરવા છે. તો સંસ્થાના હાથ વધુને વધુ મજબૂત થાય, સંસ્થા વધુને વધુ સારા કાર્ય કરી શકે, એ માટે તમે બધા અમારા સહયોગી બનો, અમારા મેસેન્જર બનો અને અમારી વાત તમે અન્ય લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો. દોસ્તો, મોરબી માળિયા હાઈવે ઉપર આપણી 12 વર્ષથી સંસ્થા લક્ષ્મીનગર ગામની અંદર ચાલુ છે. તમે રૂબરૂ આવો, સંસ્થાની મુલાકાત કરો, સંસ્થા જોવો, સંસ્થાને સમજો, સંસ્થાને જાણો અને પછી તમે સંસ્થા સાથે જોડાઓ. આ હું તમને અપીલ કરું છું ને વિનંતી કરું છું. અને મારી વાત બધા લોકો સુધી પહોંચાડવામાં તમે અમારી મદદ કરશો આ આશા સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. ફરી પાછા કોઈ નવા વ્યક્તિ સાથે અને કોઈ બીજા વિડીયો સાથે અમે તમારી સાથે મળશું. ત્યાં સુધી કેમેરામેન હસમુખવાળા સાથે મને હાતિમ રંગવાલા રજા આપશો. નમસ્કાર.